હું કીધું મોટું જોઈશ ઓફિસે દેવાનું અરીસા મોટું જોઈશ હમ તો જોઈ આવું તો હા બહાર જો ખાવા આવું ને એટલે તારે મને દઈ દેવાનું તો આલ્યો દઈ દીધું ઈ નહીં ઈ જોતું છે ને તમારે આ નહીં. આ તે આ ને બધા પ્રાઇવેટ ગણતા ને છોકરા જન્મે ઈ જમાનો વહી ગયો હવે ક્યારની વાત? આપણી જનરેશન ફરી ગયા નહીં અત્યારે ફરી ગયા અમારા જનરેશન ની વાત હાલે છે અમારા તમે કીધું પૂછું કોએ અમારા જનરેશન બાકા જીકી બાકા હપ્તા ભરવા એ કોઈ મારતા નહીં આપણા માટેની છે. મારી છોકરી પર હપ્તા ના ભરાવા ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, કેમ છો બધા મજામાં? મજામાં સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો શરૂઆત કરી છે બ્લોગને આપણે ઘરેથી બપોરેથી જમી કાઢીને બેસી ગયા છીએ. જોયો માવો બાવો ખાઈ કે કંઈક પડ્યો તો છે, પણ હવે ઘડીક રહીને ખાશું ને આરામ કરી લઈને પછી જવાનું છે ઓફિસે. 2 જણા તો ગયા છે બોમ્બે, તો કંઈ નહીં, કરી લે આરામ ને પછી તમને મળે. તો ફાઇનલી આવી ગયો છું ઘરે ને વાગી ગયા છે 8:15 અને મારું બને છે. ક્યારે બની રહી નક્કી નથી, ક્યારે બનશે. ભૂખ નત લાગી, બનાવી દઉં ભૂખ લાગી જો લે ને નથી ખાવા બાબતે મગજ મારી ને ખાવા મને પેલા દઈ દેવાનું, નથી ખાવા દઈ દેવાનું. નથી આવું ને એટલે ઓફિસ હતી. હું કીધું મોટું જોઈશ ઓફિસે આવું ને અરીસા મોટું જોઈશ હમ તો જોઈ આવું તો હા બહાર જો ખાવા આવું ને એટલે તારે મને દઈ દેવાનું. તો આલ્યો દઈ દીધું ઈ નહીં, ઈ જોતું છે ને તમારે આ નહીં. આ તે આ દેવ ને આ રોટલી 4 રોટલી તકલીફ પડશે. ખાવા આપી જાય સિરિયલું જોઈને ત્યારે આપે નક્કી નહીં, ઠેકાણા નહીં. હાલો હું તો હાથ પગ મોઢું ધોઈ લો, એના કંઈ ઠેકાણા નથી. ક્યારે બનાવી દઈએ અને પછી મોડું એ જો છોટી ગઈ છે સિરિયલમાં, છોટી ગઈ. આ ગટુ મને સીટીઓ ભરી ગઈ. તમે બધા અહીંયા ઊભા છો ને એનો બદલો લેશે આવો હિંમતભાઈ, આવો તો હિંમત. હા એમ હાઈ કર દે હાય ભાગી ગઈ. તમે ખંભે હાથ મૂકો હા ન કરે એવું છે કેમ છે? બસ મોજ ટાઈપિંગ સુધરું. હે ટાઈપિંગ સુધર્યું ને ઓકે લખન નો ભલે સુધરે બાકી ટાઈપિંગ સુધરી ટાઈપિંગ ગયું સુધરી ગયું. તો આ અમારો આપા આવી ગયો છે મળવા. આ મેમ્બર ટીમ ઉભી ગઈ. પાપા ક્યાં જવું છે? આ ગાડીમાં આમ બેઠો ને તો આમ થઈ તો નહીં તો હાવ ફાટલી નોટ. એવું નથી, તારા ઈ બે નો વજન થાય ને તો તારો ભેગો ન થાય. એમને ને એમને ગાડી એને માથે પડે આમ આ થાય. ગાડી આમ પડવા એક વખત તમે ઉતાર લીધી એટલે ઈ પડે એવી જ. નકરે ભાઈ છે ગાડી. હા લે હાલો. હા પકડ આપણે બરાબર છે. હું તો નથી પકડી શકતી પણ તું તો ખેંચ ખેંચ લે મારે તો નથી ખેંચાતી, મારો વારો ચડી જાય બરાબર છે. બે હામે હરખા છે. કેવો એને સિંગલ વાળ ખેંચો જોયું ને આમ છે. ગટુ ગટુ આ કેવા મજા મામા કેવા ગટુ ગટિયા આમ જો આ કોણ છે? ગટુ આ કોણ છે? આ કોણ છે? ગટુ આ કોણ છે? કેવા બોલ તો ફટાફટ. ગુસ્સામાં આયુ ગેલો પડી જાહે દાંત. દાંત કાઢી બધા માવા કાઢ ને કાઢે મોઢામાંથી. આને તો ઉધરા આવી ગઈ જો. જો એકની ગાડી આ આગળ મને- ગઈ છે મને ઉધરા આવી ગઈ. અને આ ગાડી આગળ ગઈ જાય છે. કાંઈ નહીં, તો અમારે જ્યાં જવાનું છે ત્યાં જાય. મારે બધું ત્યાં મળી જાય. ચાલુ ગાડી છે, ખોટું વધારે ન ખાય. ક્યારની રાહ જોઈ, હજી આવ્યા છે નહીં. મેં ક્યારના આવીને બેઠા છે.
હા જો મેં જો રાહ જોતા હતા હા આવ્યા જોઈ છીએ. થકવાડી દીધા આ બે માણાએ તો ઓલી હુઈ ગઈ લાગે છે હુઈ ગઈ નારે ના જાગે છે છે ને જો આ બે માણા ક્યાં ના હારે નીકળ્યા આ બે હતા ક્યાં ખોવાઈ ગયા હતા તમે બે હે ક્યાં હતા આ એ બે ક્યાં ખોવાઈ ગયા હતા હતા ગટુ હાય 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 કર દો ગટુ. હાય કર દો ગટુ હાય ગટુ હાય અમે તો વાર જો અમને એમ વાર કે જો મેં કીધું ખોટી હવે ગઈ. પછી મેં કીધું મારે હુઈ જવું જો હાય ને હાય ગટુ ચો જ્યાં હતા જોઈ કઈ નહીં હા જાણો ખાણો બાકી છે કઈ નહીં ચાલો હજી ઓલા બે આવે પછી લઈએ હરીના ઘરે બહારથી આવીને ઘરે હવા બાર જા હવા બા હા તો હાલો ઊભા થાવ ન જાવ મારા ભાઈ ન જવા દેતો એસી નથી ત્યાં ખોટું ગરમીનું હેરાન થાવ એન કરતા અહીંયા ની અરે ગરમીનું નહીં કિનાલીથી હેરાન થાવું એની કરતા અહીંયા અરે શું માથે ઠરી ગયું. તમે એસીનું નામ છે તું અહીંયા એને બેઠી જાવ હોય હોય તો ભલે છે મારા ભાઈ મને કીધું તો એને લઈ જાજે એ ભલે રેતી ન કરે તાર હવારે તો આવું જ છે હવાર ખોટું આવે હવાર ખોટું આવું હા, એમને અહીંયા તું અહીંયા ઓલા કબાટમાં હુઈ જાય છે કરે હવારે ધક્કો જ છે માર ઘરે કામ છે આમાં જવાનું છે શ્રીમતમાં શ્રીમંતમાં તો જવાનું હોય ફરવા જવાનું છે આમાં બેન ફરવા જવાનું તમારે આવું સારું બંટર ને તમારી બંટર ને છે ને કાલ બોલાવી છે અમે તારી કોઈ હા તમારી બંટર ને સડાવવાની છે હારી પટની એટલે ઈ બંટર નહીં કહેતી. બંટર એક મને 17 વાર બંટર અમને તારે- તારે ભાભી થાય? ભાભી ગઈ તેલ પીવા નીકળો હાલો ભાભી કહેવાની જ નથી હું મોટી છું એમ નહીં ડપુને બોલાવવું પડશે કોઈ દી એમ કીધું બેન ઓલી ડપુને જ ભાભી કરો સાન કોઈ દી એમ કીધું ક્રિશા બેન એમ ये फंस गया सी ક્રિશા આમ મને એમ ખોટો કે ભાભી કહું પણ કેટલા ને કહું નહીં તમે જ મને બેન કહો છો ઈ તો રાઈ છે હાલો ઈ અમાર તમે ભાભી બેન બહુ હારા છે મનાલી જે આવે એ હારા છે પણ હો હારા હોય એવે એમ હારા હોય એટલે થાય. ઈ ભાઈ, છે. હારા મારો હોય એટલે દોસ્તાર ઘરવાળી મારો હારી હોય જ એટલે મારો કહેવાય. હારો હા જ છે. તમાર ભાઈ બંને મીટર નથી હે નહીં એમ જેવી હશે આવ એવું નહીં કહી દેવા માણસમાં મીઠાઈ ગયા જોયું નો જ આવે ને બાજુમાં નો આવે મીટર બધાયને હોય બાયુમાં આવે. બાયુમાં આવે. બોલીને નહીં હોય બાયુમાં આવે જેન્ટ્સમાં તો ના, ના. પૂરેપૂરું જ હોય આમાં આ કાંઈ તો ખબર છે જેન્ટ્સ અને એટલે કેવા માંગો છો? જન્મે- મીટર નથી ને એટલે જ અહીંયા છે એમ લઈને કયો જન્મે. ये बड़ी अच्छी बात कही आप ને બાયુને એને લગન પછી કદાચ આવે તો આવે નકર ઈ પૂરું થઈ જાય. હા બેટીના થા કોણે કીધું બુદ્ધિ લઈને જન્મે હાલી હું નીકળ્યા નકર એ કોણા કુસ્તો મારી કામ ખૂણામાં ગરી છોકરાનો જન્મ થાય એટલે બાપાને એક આશા લાગે ઈશા કરી લે ને એસી માં કમ્પ્રેસર મુકાયું જો છોકરાનો છે ને? જન્મ થાય ને હારી ઘરમાં કમ્પ્રેસર બુઢિયા. કેમ ન હોય છોકરાનો જન્મ થાય ને છોકરાનો જન્મ થાય ને એટલે બાપાને એક આશા બંધાય કે આ હપ્તા ભરશે તમારી છોકરીને આશા ન થાય બાપા ઉપર બોજ નથી હો. તમે હપ્તા ભરશો તમે આને પૂછો એની છોકરી એને છોકરી છે ને એને પૂછો એટલામાં કોઈ છોકરી નથી એને છે પૂછો આ તો અમારા જનરેશનની વાત છે અમારા અત્યારના અત્યારની વાત જ નથી, અત્યારની વાત કરો. અત્યારના ઘરમાંથી પુઠ્ઠા એને હું કીધું જોઈને કીધું અત્યારે બોલ ફરી ગયા કે અત્યારની વાત નહીં જોઈને ફરી અત્યારની- ગયા હો આપણે નાના હતા ત્યારે છોકરાને બધા ફેવરેટ ગણતા ને છોકરા જન્મે જમાનો ઈ જમાનો વહી ગયો હવે ક્યારની વાત? આપણી જનરેશન તમે ફરી ગયા નહીં અત્યારે ફરી ઈ તો ગયા હવે અમારા જનરેશનની વાત હાલે છે અમારા જનરેશનની તમે વાત કીધું થાય. પૂછું કોઈ અમારા બાકા જીકી બાકા હપ્તા ભરવા એ કોઈ મારતા નહીં આપણા માટેની છે મારી છોકરી પર હપ્તા ન ભરાવા એના જે હપ્તા એ એનો બાપ પૂરા પાડે બસ હાલો આય તારી માસીને ટકો ગર્લફ્રેન્ડના હો હપ્તા ભરો આમ જો પોગી નો કે એટલે હું થાય તમે કેમ હમણાં બહુ બોલો છો બોલવાનું નહીં નહીં બોલવાનું જો દાઢીને વાળે ને છેડખાની નહીં હા ઈ તો અમે જ નથડી અમને ગટુ ખેતી તે ઈ તો કાઈ નતું બોલત દાઢીને વાળે ને છેડખાની છોકરા ભગવાનનું રૂપ કહેવાય હા. અરે હાસુ બોલે બાયુ ગેલા ભગવાનનું રૂપ લેવાય ઈ તો હવે- વાત છે એટલે તમે હવે આમાં એન્ડ આવી ગયો મનિયાનો એટલે એ છે કે બધી બાયુને કંટ્રોલ કરે એટલે બાયુ ફેરવાય હા. તમને શું લાગે એટલે તમે એક કંટ્રોલ ન કરી એક ટાઈમ કે કાંઈ નહીં હાલો આ લાંબા ટૂંકું વહી ગયું ફાઇનલી વાગી ગયા છે 12:30 જેવા અને આવી ગયા છે ઘરે અને થોડી ઘણી આડાહુડ છે હજી કે નક્કી નથી ટોપિક કાલે એડિટિંગ કરવા બેસી ત્યારે ખબર પડશે કયા ટોપિક ઉપર આપણે બનીએ
લગભગ તો મનોજભાઈ વધારે માર્કમાં હોય એવું લાગ્યું એટલે એ લગભગ એટલે એવું લાગે છે કે એની ઉપર લગભગ થઈ જાય તો કાંઈ નહીં જોયા રાખો આમને ધીમે ધીમે કન્ટિન્યુ કરતો જાઉં છું. એક દી બ્રેક પડ્યો હતો. એક દી બ્રેક પડ્યો. હા, એક દી બ્રેક પડ્યો છે. એટલે પાછો લાગે તો કાલે બ્રેક પડશે, પાછો પરમદી આવશે. એકાત્ર કરીશું ધીમે ધીમે, પછી રેગ્યુલર કરું. કાંઈ નહીં, આમને આવા નવા વિડીયો જોતા રહેજો. લાઈક કમેન્ટ શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ફરી મળીએ કાલે નવો વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ.